ભાઈ આવી પડે છે શુદ્ધાત્મા કહી જાય. હા, એક ચિત્ત થઈ જાય, એક ચિત્ત થઈ જાય, હે એક ચિત્ત થઈ જાય. શુદ્ધાત્મા કહી જાય બહાર રહે જ નહીં દીવડે ભાઈ આવે એવું. આ મરણ એ મોટા મોટું એ છે ને એ વખતે થશે જ નહીં આગળ પાછળ. અત્યારે અમથા અમથા આપણને કહે છે ભાઈ આવી પડે તો એક ચિત્ત થઈ જાય. એવો અનુભવ નહીં થયેલો. ઉપાધિ મને જાય આ છોડી રહી ગઈ, આ ફલાણું પરિણામ રહી ગયું, આ કામ કરવાનું રહી ગયું, આમ કરવાનું રહી ગયું. એ તો અગાઉથી કહી દીધું તું કે કઈ ના એટલે જેને ધ્યાન તો બરાબર. અજ્ઞાની શું કરે તાર કે ગમે ત્યાં આગળ નૌકાર મંત્ર બોલતો આપણે કહીએ નૌકાર મંત્ર બોલો તોય પણ કે છે મનમાં છે કે નૌકાર મંત્ર તો બોલીશું પણ આ પેલું રહી ગયું તેનું શું થશે. જતી વખતે છોડી પડ્યા તૈયાર થયો એટલે માં જવાનું થયું ને સરસ છોડી પડ્યા તમને કીધું તું ને થોડી નાની 13 વર્ષની રહી ગઈ કે છે બરાબર જોડાયેલો રહે છે. શું પરિણામ નીકળે છે લાકડામાં ભેગું થવાની તૈયારી થઈ ત્યાં કે છોડી એટલે અજ્ઞાની હોય ને ત્યારે ચિત્ત એમાં જતું રહે. આવું બધું બંગલો બાંધવાનો તો તે રહ્યો પછી થઈ રહ્યું નહીં. છોકરાને ભેગો રહેવાનું જુદું જુદું ઘર કરી આલ્યું નહીં. છોકરા જુદું જુદું ઘર કરી આલ્યું નહીં, ભેગું રહ્યું. આ બધી ઉપાધિ કરે ને પછી જીવ ભટક કર્યા. અમને તો એવું કશું હોય ને એમાં થઈ વિચારો બધું બંધ થઈ જાય. ઓછી ઉપાધિ આવી પડે ને બંધ થઈ જાય. મરણ વખતે બધું ઉપાધિ કરે ને બધું બિલકુલ બંધ થઈને પોતાની ગુફામાં દાદા જ્ઞાન હાજર રહે છે છેલ્લી વખતે એમાં તો મીન બેગ ફેર નહીં ને. આ જ્ઞાન જ એવું છે કે તે વખતે તો હાજર અવશ્ય થાય. 4 કલાક પહેલા જરા આગુ પાછું થયું હોય તે વખતે કઈક સર્વાઈવ આવવાનું 2-3 વર્ષ લીધે જ્ઞાન લીધા થયા ને એમને. આ દેહ જાય પછી તત્કાળ બીજા ક્ષેત્રમાં જાય કે કઈ વચમાં ટાઈમ લાગે? દેહ જાય, જીવ છૂટી જાય, મહાત્માઓનો દેહ જાય, જે જીવ જાય છૂટી જાય પછી બીજા ક્ષેત્રમાં તાત્કાલિક જ જાય કે પાછો વચમાં ક્યાંય સમય લાગે? બધું તાત્કાલિક જ જવાનું હોય ને. ક્ષેત્ર બેત્રની કિંમત જ નહીં ને, જતા વાર નહીં લાગે ને. સ્થૂળ દેહ ના જઈ શકે શું કહે. અને કોઈનો હિસાબ હોય 5-50 વર્ષ પછી અહીંયા આગળ કર્મ બાકી રહી ગયા હોય કોઈ તો આ ભોગવી લઈને પછી જાય. જેમ છતાં શ્રેણિક રાજાને જોયો ને તન રહી ગયા હતા તો છે નરકમાં જવું પડે ને. પછી ભલે તીર્થંકર થવાના પણ નરકમાં જવું પડે ને. ભગવાનને મળ્યા તો જવું પડે. એવું કઈ હિસાબ બંધાઈ ગયો હોય પેલા. બધાને બંધાઈ જાય ને કોકને બંધાઈ જાય એવો. બીજા બધા મુશ્કેલી નહીં તો નહીં તો 10 વર્ષ સુધી તાવ ના આવે જો પાંસરું પડી તો. નહીં તો કલાકમાં શું કરી નાખે. ક્યારે તળાવ ફાટી પડે એ કહેવાય નહીં. એટલે જ ભગવાન કહે છે કે જે તમે છો તે માનો ને તમે આ નથી તેને શું કામ માનો છો કે છે. નહીં તો નથી એ તો ફાટી જશે ને તમે છો એ ફાટવાનું જ નથી કે તમે જવાના તે બધા એમના સાક્ષી મળી. આ બધા મળે ને બધા મળે. દેહનું મરણ તો કહેવાય દાદા, દેહનું મરણ તો કહેવાય ને. દેહનું મરણ તો કહેવાય ને. અને જગત તો અજ્ઞાની માણસ હતો તો 2 જાતનું મરણ થાય છે. રોજ ભાવ મરણ થયા કરે, ક્ષણે ભાવ મરણ, અને પછી છેવટે દેહનું મરણ થઈ જાય. પણ રોજ જે એમને મરણનો પાણી રોજ ક્ષણે ભાવ મરણ. તેથી કૃપા લખ્યું ક્ષણે ભયંકર ભાવ મરણે કહો રાખી ક્ષણે ભાવનું મરણ થઈ ગયું. કૃપાળુજીના પુસ્તકો વાંચે તેમને હોવું. કારણ હું શાંતિલાલ છું જાય ને એ જ્ઞાન પલટાય નહીં ને ત્યાં કરતા. તમારે તો પલટાઈ ગયું ને, પાડોશી જેવું થઈ ગયું ને. તારા પાડોશી નાયા હતા તે તમને ખબર કે કાલ નાયા હતા ખબર તું નથી નહીં.